નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ખાસ કરીને વાત કરવાની છે કપાસના પાકની, કારણ કે કપાસનું ખૂબ સારું વાવેતર આપણા ગુજરાત રાજ્યની અંદર થયું છે. મગફળી પછી કપાસ બીજા નંબરે છે. જ્યારે કપાસનું અત્યારની કન્ડિશનને જોઈએ તો કપાસનો ઘણા બધા ખેડૂત મિત્રોને ઘણા પ્રશ્નો રહેતા હોય, પણ મેજોરિટી આપણે સાતમ આઠમનો સમયગાળો આવે, રક્ષાબંધનનો સમયગાળો આવે એટલે કે શ્રાવણ મહિનાની અંદર કપાસમાં મોટા ભાગે ખેડૂતો પાળા સડાવતા હોય. હવે આ પાળા સડાવતી વખતે ખેડૂતોએ કયું ખાતર નાખવું જોઈએ એની થોડીક વિશેષ માહિતી આજના આ વિડીયોની અંદર આપણે આપવાની છે. તો એ માહિતી આપવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. દોસ્તો, હમણાં થોડા ટાઈમ પહેલા જ્યારે કપાસના અમુક ખેડૂતોની આપણે જ્યારે મુલાકાત કરી ત્યારે ખેડૂતોના અભિપ્રાયો લીધા હતા, ખેડૂતોના ખેતર ઉપર જઈને જોયું હતું. અહીંયા તમને પાછળ ફોટોગ્રાફ્સની અંદર દેખાડી રહ્યો છું એ પ્રમાણે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે જે કપાસ છે અમુકનો વિકાસ થઈ રહ્યો નથી. એ કપાસનો વિકાસ ન થવાના ઘણા બધા કારણો હતા. અત્યાર સુધીનું જે કપાસનું વાવેતર થતું થયું આપણે બોલગાડ 2 નંબરનું કે ભાઈ ડબલ બીટીનું વાવેતર આપણે કરતા હતા. હાલની પરિસ્થિતિની અંદર મોટા ભાગે ખેડૂતો નિંદામણ ન કરવું પડે એના માટે થઈને 5G 4G જેવા ખાસ કરીને વાત ધ્યાને રાખવાની છે. કપાસમાં પાળા સડાવતી વખતે ખેડૂતે કેવી કાળજી રાખવી જોઈએ? તો એક ખેડૂતનો પ્રશ્ન છે કે ભાઈ કપાસનો વિકાસ અત્યારે ઓછો થાય છે. તો કપાસનો વિકાસ ઓછો થવાનું પહેલું કારણ કે તમે કયો કપાસ વાવ્યો છે. ડબલ બીટી વાવ્યો છે, 4G વાવ્યો છે, 5G વાવ્યો છે. જો ડબલ બીટીનો આપણો દેશી કપાસ હશે તો ખૂબ સારું ગુજરાતની અંદર રિઝલ્ટ મળે છે, પણ જો અન્ય કોઈ કપાસ હશે તો એની અંદર ઘણી બધી માવજત માગી લેતું હોય છે. ઉપરાંત આપણે આ ખેતરની અંદર વર્ષો વર્ષથી કપાસ વાવતા આવતા હશું, દેશી ખાતરનો એક દાણો પણ આપણે નાખેલો નથી, તો કપાસનું પરિણામ સારું આપણને મળતું નથી. તો કપાસના વિકાસ માટે શું કરવું જોઈએ એ આપણે આગળના આ વિડીયોની અંદર આપણે જોવાનું છે. બીજું છે, અત્યારે વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં ખેંચાઈ ગયો છે, તમે બધા લોકો જાણો છો. તો કપાસને પિયત આપવું કે કેમ, એટલે કપાસમાં પાણીની ખેંચ ઊભી થઈ. આ પાણીની ખેંચના કારણે કપાસ પૂરતા પોષક તત્વ જમીનમાંથી ન લઈ શકે. આવી સ્થિતિની અંદર કપાસને છે ખાસ કરીને પિયત આપવું જોઈએ. ઘણી બધી જગ્યાએ પિયતની સુખ સુવિધાઓ છે, ઘણી જગ્યાએ નથી. તો ત્યાં અત્યારની પરિસ્થિતિ મુજબ એક ક્યારામાં પાણી આપવાનું છે ને એક ક્યારામાં પાણી આપવાનું નથી, એટલે કે અલ્ટરનેટ ક્યારાની અંદર આપણે સહી પાણી આપવાથી કપાસનો ખૂબ સારો વિકાસ થતો હોય છે. ઘણી બધી જગ્યાએ એવા પણ પ્રશ્નો છે, કપાસને ફૂલ ભમરી અવસ્થાએ આવી ગયો છે ને કપાસની ફૂલ ભમરી છે એ મોટા ભાગે ખરી જતી હોય. અવિરત પ્રશ્ન આ ખેડૂતોનો રહેતો હોય છે, કપાસની ફૂલ ભમરી ખરી જાય તો એના માટે કેવી કાળજી રાખવી જોઈએ પણ આપણે આગળ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. તો અત્યારે ખાસ મહત્વની વાત એ છે કપાસમાં પાળા સડાવતી વખતે કેવા ખાતરો નાખવા જોઈએ, કારણ કે કપાસ આપણો બહુમૂલ્ય પાક છે, ખૂબ અગત્યનો પાક છે. અને અત્યારે જોઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રો અમારા સુરેન્દ્રનગરની અંદર હશે, ઉનાની અંદર રહેતા હશે, કે જે અન્ય વિસ્તારોની અંદર બોટાદમાં પણ કપાસનું ખૂબ સારું વાવેતર થાય, જામનગરની અંદર પણ કપાસનું ખૂબ સારું વાવેતર થાય ને ખૂબ સારું ઉત્પાદન લે છે. એ લોકોએ કપાસમાં પાયાના ખાતર કયા નાખવા જોઈએ ખાસ અગત્યનું ખૂબ મહત્વનું છે. પહેલી વાત એવી છે કે અત્યારની જમીન છે એ મોટા ભાગે ક્ષારયુક્ત જમીન થઈ ગઈ, એ તમારે ખાસ નોંધ લેવાની છે. જેના કારણે અમુક પોષક તત્વોની ગેરહાજરી રહેતી હોય, જેથી પણ કપાસનું છે એ આપણે પૂરતું ઉત્પાદન કે પૂરતો વિકાસ ન થાય તો પૂરતું ઉત્પાદન ન મળે. તો પહેલો મુદ્દો ધ્યાને એ રાખવાનો છે કે ક્ષારને ઘટાડવા માટે પણ શું કાળજી રાખવી જોઈએ પણ જરૂરી છે. તો કપાસમાં ઘણા બધા લોકો અત્યારે ડીએપી ભરી ભરીને વાવેતર કરે છે, મોંઘું હોવા છતાં. અત્યારે લગભગ આઈ થિંક 2000 રૂપિયા ઉપરનો બધો ભાવ છે, બરાબર. તો ડીએપી જો તમે પાયાના ખાતર તરીકે વાવ્યું તું તો આ ડીએપી ની જરૂરિયાત નથી. અને ડીએપી વાપરવાનું હોય તો 10 કિલો જેટલું ડીએપી આપણે 16 ગુઠાના વીઘામાં નાખવાનું છે. ડીએપી ની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને આવે છે. જે કપાસ આપણી આપણા ખેતરની અંદર 3 ફૂટની હાઈટ કરતા વધારે થયો છે અને હવે ફોસ્ફરસની જરૂરિયાત બહુ નહીવત રહેતી હોય છે, કારણ કે કપાસનો ભલામણ થયેલો ખાતરનો ડોઝ મિત્રો છે 240 કિલો જેટલું નાઇટ્રોજન, એની સાથે તમારે 50 કિલો જેટલું ફોસ્ફરસ અને 125 કિલો જેટલું પોટાશ આ કપાસનો ભલામણનો પ્રતિ હેક્ટરનો ડોઝ છે. એટલે ફોસ્ફરસ બહુ નહીવત છે. ફોસ્ફરસ એટલા માટે કે કપાસના મૂળના વિકાસ માટે ફોસ્ફરસ અગત્યનો હતો. એટલે કપાસના પાળા ચડાવતી વખતે કપાસમાં તમારે ડીએપી જો તમે પાયાના ખાતર તરીકે વાપર્યું નથી તો તમારે આપવાનું છે. અન્યથા તમે બીજું ખાતર એસએસપી નાખી શકો ડીએપી ના ઓપ્શનની અંદર, પણ એ વધારે પડતો જથ્થો નાખવો પડતો હોય તો એ આપણને ઘણું મોંઘું પડતું હોય છે.
પણ બજારમાં અત્યારે જે ઝીંક અને બોરોન કોટેડ એસએસપી છે એનો પણ તમે ઉપયોગ કરી શકો, બરાબર. એનો જથ્થો છે એ સૌથી વધારે નાખવો પડતો હોય છે. ખાસ કરીને અહીંયા જોઈએ તો બીજું ખાતરનો તમે ડીએપી નો ઓપ્શન નથી લેવો તો તમે 20-20-0-13 આ પણ મોંઘું ખાતર છે ને એનો ડોઝ તમારે આપવો હોય તો 20-20-0-13 30 કિલો પ્રતિ વીઘા, કારણ કે આની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ બેલેન્સની અંદર આવે છે પણ અપૂરતી મતલબ ઓછી માત્રાની અંદર આવે છે એટલે એનો જથ્થો વધારે આપવો પડતો હોય છે, ભાવ જ્યારે સમકક્ષ હોય. પણ આની અંદર સલ્ફરનો સ્ત્રોત ખૂબ સારો છે. સલ્ફર તમારા માટે ખૂબ અગત્યનું છે. સલ્ફર વગર કપાસનું વજન નહીં પૂરાય. અત્યારે મોટા ભાગના ખેડૂત મિત્રોનો પ્રશ્ન રહેતા હોય કે કપાસનું વજન ઉતરતો નથી. વજન ક્યાંથી ઉતરે? આપણે એને જે ખોરાક જોતો તો એ આપતા નથી. એટલે 20-20-0-13 ની અંદર સલ્ફર અથવા તમારે અન્યથા અલગ સલ્ફર ડીએપી વાવો તો એની સાથે ફાડા સલ્ફર જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકો, અથવા તો લિક્વિડ સલ્ફર આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો, પાવડર સલ્ફર આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. તો ડીએપી ની સાથે તમે તમારા એક ખેતરની અંદર વીઘામાં 2 કિલો જેટલું ફાડા સલ્ફર અથવા લિક્વિડ કે પાવડર સલ્ફર, લિક્વિડ સલ્ફર હોય તો પાણી સાથે પાઈ દેવું, પાવડર હોય તો ખાતર સાથે મિક્સ કરીને આપી શકાય. ત્રીજું ખાતર છે 20-20-0 જે બજારની અંદર મળે છે, જે પણ 30 કિલો જેટલું નાખવું જોઈએ, પણ 20-20-0 નાખવા કરતા 20-20-0-13 નાખવું ખૂબ સારું, કારણ કે એની અંદર એડિશનલ સલ્ફર આવે છે. સાથે મોટા ભાગનો કપાસના પાંદડા છે એ કુકડાઈ જાય, પાંદડા દાજી જાય, પાંદડાની કિનારીઓ બળવા માંડે, આવી પરિસ્થિતિ થાય એમાં મોટા ભાગે આપણા ગુજરાતના ખેડૂતો પોટાશની બહુ નહિવત માત્રા વાપરે છે અને પોટાશનો ભાવે હાઈ લેવલનો છે. તો પોટાશ તમારે વાપરવું હોય તો 20 કિલો પોટાશ પ્રતિ વીઘા નાખવું પડે તો તમને યોગ્ય પરિણામ મળે, નહીતર પરિણામ મળે નહીં, બરાબર. ઘણા લોકો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના ગયા વર્ષના પણ અનુભવ હતા કે એની સાથે સૂનો નાખે છે, બરાબર. તો સૂનાના પણ પરિણામ અમારા જે ખેડૂત મિત્રો છે એમને સૂનાના ખૂબ સારા પરિણામ મળ્યા હતા. તમે છે એની ટ્રાય પાવડર સૂનો, ગાંગડા સૂનો આવે છે એને ખાંડીને અથવા પાવડર સૂનો, લિક્વિડ સૂનાનો ઉપયોગ આપણે કરવાની વાત કરતા નથી. જે આપણા ખેડૂત મિત્રોનો અનુભવ રહ્યો છે પાવડર સૂનાનો છે, ખાતર સાથે મિક્સ કરી 1 વીઘાની અંદર 5 કિલો જેટલો નાખે તો એના પણ પરિણામ મળે છે. એમાં કેલ્શિયમ છૂટો પડે છે. પેલું જે આપણી જમીન ચૂનાયુક્ત છે પણ એ કેલ્શિયમ બંધાયેલું કેલ્શિયમ છે એવું મારું તારણ પર્સનલી એવું રહ્યું છે. બીજું જોઈએ તો ઓર્ગેનિક ખાતર. તમે જે કહેતા હતા ને કે કપાસનો મતલબ વિકાસ, મૂળનો વિકાસ નથી થતો, તો મૂળનો વિકાસ નહીં થાય તો તમારા છોડનો વિકાસ નહીં થાય, છોડનો વિકાસ નહીં થાય તો આપણને ઉત્પાદન સારું નહીં મળે. તો એના માટે થઈને 1 વીઘે 2 કિલો જેટલું ઓર્ગેનિક ખાતર આ ડીએપી સાથે અને પોટાશ સાથે મિક્સ કરીને આપવામાં આવે અને પાણી પાવ ત્યારે એનું નેચરલ લિક્વિડ જ્યારે આપવામાં આવે ત્યારે એના પરિણામ ખૂબ સારા મળતા હોય છે. એની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી તમે મેળવી શકશો. સાથે સાથે જોઈએ તો દોસ્તો આ ખાતર છે એ સર્વાંગી વિકાસ કરવાનું કામ કરશે મૂળનું, એટલે તમારા માટે ખૂબ અગત્યનું છે. મૂળ જેટલા મજબૂત હશે એટલો કપાસનો છોડ ખૂબ સારો થશે. હવે માત્ર ડીએપી કે 20-20-0-13 કે એમઓપી નાખી દેવાથી આપણું ભલું નથી થવાનું, કારણ કે કપાસના પાકને 17 પોષક તત્વોની જરૂરિયાત છે. તો એની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ અને મેક્રોન્યુટ્રિયન્ટ, તો એક બજારની અંદર સારા ગ્રેડનું ખાતર જેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને પોટાશ, તમારે જો આ એમઓપી 20 કિલો ન નાખવું હોય તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને પોટાશ આ 4 તત્વ ધરાવતું ખાતર બજારમાં આવે છે. એ તમારા વીઘામાં 16 ગુઠાના વીઘામાં તમે 10 કિલો લેખે નાખો, એના પણ પરિણામ સારા છે. ઘુલનશીલ એટલે કે તરત ગળી જાય એવા પ્રકારનું ખાતર છે. એની સાથે ઉપરથી જ્યારે સ્પ્રે કરતા હોય ત્યારે મેંગેનીઝ અને બોરોનયુક્ત ખાતર હોય એટલે કે ગ્રેડ 4 નો છંટકાવ કરવો જોઈએ, તો તમારા કપાસને લાલ થતો અટકાવી શકાય, કપાસનો વિકાસ સારો કરી શકાય. અને ઘણી વખત ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે ઉણપ માટે શું કરવું જોઈએ, તો તમે પોટેશિયમ હ્યુમેટ કરીને આવે છે એનો પણ ઉપયોગ કરી શકો, હ્યુમિક એસિડ પણ આપી શકો, પણ તમે નેચરલ લિક્વિડ આપશો અને છંટકાવમાં રેપિડોનો ઉપયોગ કરશો તો તમને ખૂબ સારા પરિણામ મળશે. એની વિશેષ માહિતી આપણે આપેલા નંબર ઉપરથી અવારનવાર આપણે આપીએ છીએ એમાંથી મેળવવી જોઈએ. દોસ્તો આ ખાતર હવે ઘણા બધા ખેડૂત મિત્રો ઉપર ફેંકીને વહી આવે. મારા હિસાબથી તો હું એવું માનું, ખેડૂત એવું કહે છે કપાસને તારે જોતું હોય તું લઈ લે, અમારે જરૂર નથી. એવું નથી. કપાસનું મૂળ જ્યારે આ કપાસનું છોડનું વાવેતર કરેલું હોય તેનું મૂળ નીચે હોય, કારણ કે કપાસ ખીલા મૂળ વાળો અને ઊંડા મૂળ વાળો પાક છે. જ્યારે કપાસમાં ખાતર આપણે અહીંયા નાખીને વહી આવીએ તો આપણું ભલું ક્યારેય નથી થવાનું. તમે ગમે એટલું ખાતર નાખો, ભલે 2 કિલો ડીએપી નાખો, પણ એના મૂળ સુધી, કારણ કે આપણે વડવાઓ ખાડા કરીને ખાતર નાખતા હતા, તો આપણે દંતાળથી પાળા સડી ગયા હોય તોય ભલે અને પાળા સડ્યા વગરના બાકી હોય તોય ભલે. ઘણાના પ્રશ્ન એવા હતા, આ તમને પ્રશ્નની વાત કરી દો, પાળા સડાવવા છે તો પહે નાખી દઈએ મૂળની પહેન પછી પાળા સડાવી દઈએ તો પોસિબલ જ નથી. તમારે
ખાવું હોય તો આપણે આંખોના લેવલથી ઉપર નાખી દઈએ તો ક્યારેય પોસિબલ નથી. પછી આપણને એમ કે તમને આમ ઊંચું જોવડાવીને ખવડાવીએ તો ભેગું જ ન થાય. એટલે પાળા સડાવતી વખતે ખાતર તોય મૂળિયા પહે નથી નાખવાનું. જે લોકો ખાતર વાવે છે એને રિઝલ્ટ સારા મળે છે. એટલે જે લોકો ખાતર ઉપર નાખીને વયાવે છે તારે જરૂર હોય તો લઈ લેજે, એને રિઝલ્ટ નથી મળતા. એટલે ખાસ યાદ રાખજો, ખાતર કોઈ પણ નાખતા હોય નહીતર તમે ખર્ચો નહીં કરતા, કારણ કે ખાતરનો ખર્ચો ઘણો બધો થતો હોય છે. 1 વીઘા દીઠ હું એવું માનું જો આ વ્યવસ્થિત ખાતર વ્યવસ્થાપન કરવા જાય ખેડૂત તો એને ઓલમોસ્ટ 2000 થી 3000 વીઘા દીઠ અત્યારે પાળા સળાવતી વખતનું ખાતર જોઈ જતું હોય છે. તો એના કરતા ખાતર ન નાખવું સારું. એવી વ્યવસ્થા થાય તો તમારે વ્યવસ્થા મુજબ ખાતરનો ઉપયોગ કરવાનો છે. વાવેતર થાય ખાતરનું કપાસના મૂળની બાજુમાં તો વ્યવસ્થિત સારું 4 આંગળ જેટલું ઊંડું ખાતર ઉતરે તો તમને પરિણામ સારા મળે છે. આ સિવાયની દોસ્તો વાત કરીએ તો જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કર્યું છે એના માટે થઈ અને લીલા ચારાની અસર હોય ત્યારે લીલા ચારા માટે ખૂબ સારી એવી કાળી જુવારનું બિયારણ અમારા ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા ખેડૂત મિત્રો વાવે છે અને પકવે પણ છે, અને ઘણા બધા ખેડૂત મિત્રોને એનો ફાયદો પણ થયો છે. તો લીલા ચારા માટેની કાળી જુવારના બિયારણની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી તમે મેળવી શકો છો. તમે જોશો કે મારો હાથ ઊંચો થાય એના કરતાં પણ વધારે આ છે એ ચારાની લંબાઈ થયેલી છે, અને આ ચારાની અંદર આપણે 18મો વાઢ લીધેલો છે. તો તમને પણ 18 થી 20 વાઢ આપતી કાળી જુવારના બિયારણની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી તમે મેળવી શકો છો. આટલી માહિતી આપીને વિરમું છું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું, અન્ય લોકો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. જય હિન્દ.